ધાનેરા પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ સવા 2 વર્ષ અગાઉ ધાનેરા પોલીસ મથકે હાજર થયા હતા અને 2 વર્ષમાં તેઓએ ધાનેરા તાલુકાના લોકોનો અનેરો પ્રેમ મેળવ્યો હતો અને સાથે સાથે ગુનાહિત પ્રવૃત્તિઓ પર પણ કાબૂ મિલાવ્યો હતો, પરંતુ તેઓને સવા 2 વર્ષ જેટલો સમય થતાં તેમની બદલી પાલનપુર લીવ રિઝર્વ ખાતે કરવામાં આવી હતી અને ધાનેરાના નવા પોલીસ ઇન્સ્પેક્ટરને મૂકવામાં આવ્યા હતા, જેથી ગુરુવારે મોડી સાંજે તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ, પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ, ભાજપ અગ્રણી ભગવાનદાસભાઈ પટેલ, વસંતભાઈ પુરોહિત, ભૂરાભાઈ પટેલ, માર્કેટયાર્ડના ચેરમેન વિરલભાઈ પટેલ, શહેર અને ધાનેરા તાલુકાના નામી અનામી કેટલાય અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ભાવભીની વિદાય આપી હતી। આ પ્રસંગે નથાભાઈ પટેલ તેમજ ભગવાનભાઈ પટેલ, વસંતભાઈ તેમજ વિરલભાઈ પટેલ તથા હરજીવનભાઈ પટેલે પણ શાબ્દિક શબ્દોમાં આશીર્વાદ આપ્યા હતા અને જણાવ્યું હતું કે ધાનેરામાં પોલીસના ડરથી સાથે લોકોનો પ્રેમ પણ મેળવ્યો છે અને ધાનેરાના દરેક સેવાભાવી કાર્યક્રમોમાં હાજર રહ્યા છે। તેઓ ધાર્મિક લાગણીના માણસ હતા, જેથી પોલીસ લાઇનમાં માતાજીનું મંદિર પણ બનાવેલ અને દર વર્ષે તેઓ લોકોને બોલાવી ભોજન પણ કરાવતા હતા અને સાથે નાના લોકોના પ્રસંગમાં પણ જતા હોવાથી તેઓની લોક ચાહનામાં ઘણો વધારો થયો હતો અને ચાહતા લોકોએ મૂવમેન્ટ ગિફ્ટ આપી તેમજ ફૂલહારથી સન્માન કર્યું હતું। આ સાથે સ્ટાફ પરિવારે પણ એટી પટેલને ભાવભીની વિદાય આપી હતી તેમજ પીઆઈ એટી પટેલે પણ જણાવેલ કે ધાનેરા તાલુકામાં જેટલો પ્રેમ મળ્યો છે તેટલો પ્રેમ પોતાના આખી નોકરીમાં પણ મળ્યો નથી અને તે સદાય માટે યાદ રહેશે અને હું ગમે તે જગ્યાએ હોઉં, પરંતુ ધાનેરાની પ્રજાના સાચા કામ માટે હું સાથે રહીશ અને તેમને પર ફૂલોના વરસાદ સાથે લોકોએ વિદાય આપી હતી અને 8 વર્ષ ને 3 મહિના નોકરી કરી 2010માં 28/11/2010 પીએસઆઈ તરીકે મારું સિલેક્શન થયેલું। જુનાગઢ મુકામે 1 વર્ષની તાલીમ કરી। પહેલું પોસ્ટિંગ પાટણ જિલ્લામાં થયું। ત્યાં 6 વર્ષ સુધી મેં અલગ 12 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી છે। ત્યારબાદ 2017માં હિંમતનગર જિલ્લામાં પોસ્ટિંગ થયું। 2 વર્ષ હિંમતનગર જિલ્લામાં 4 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી। ત્યારબાદ 2020થી 2022 સુધી મહીસાગર જિલ્લામાં 4 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી। ત્યારબાદ મહેસાણા જિલ્લામાં ફરજ બજાવી 5 મહિના અને 9મા મહિનામાં 2022ના બનાસકાંઠા જિલ્લામાં આવેલો અને 22/10/22ના રોજ ધનતેરસના દિવસે સાંજે 6 વાગ્યે ધાનેરા પોલીસ સ્ટેશનમાં હાજર થયો। ત્યારથી આજ સુધી એટલે કે સવા 2 વર્ષ જેટલો સમય ધાનેરા પોલીસ સ્ટેશનમાં મળ્યો અને આપ સૌના સરકારથી કહેવું તો ના જોઈએ, પણ આજે કહું છું કે નંબર 1 કામગીરી કરવાનો ચાન્સ મળ્યો। એનો યસ અમારો જે સ્ટાફ છે એ ખરેખર આખા જિલ્લામાં ખૂબ સારો સ્ટાફ છે। સ્ટાફમાં ખૂબ એકતા છે, એના થકી જ હું આ કામ કરી શક્યો છું અને મેન પ્રશ્ન પોલીસ ખાતામાં એવો હોય કે વિશ્વાસુ સ્ટાફ જોઈએ। એ વિશ્વાસુ સ્ટાફ મને અહીં મળ્યો। મેં આજ સુધી 21મું પોલીસ સ્ટેશન છે મારું, 1500 સમથિંગ સ્ટાફ જોડે મારે નોકરી કરવાનો સમય મળ્યો છે। એમાં હું ખરેખર વખાણવા માટે નથી કહેતો, પણ ધાનેરાનો સ્ટાફ જે છે એ ખૂબ વિશ્વાસુ મળે। એમાં રાઇટર હોય એટલે હું જોયા વગર સહી કરી શકું એવો મને વિશ્વાસ મળ્યો છે અહીંથી। મારા જે ડી સ્ટાફના માણસો છે, મારા જે પીએસઆઈ છે, તમામ માણસોએ જે વહીવટી કામમાં જે પોલીસ સ્ટેશનમાં છે, BTOPમાં જે ફરજ બજાવે છે, નાનામાં નાની વાત હોય તો એ મારા ધ્યાને આવી જતી હતી અને 68 જેટલા ગામ છે, એમાં કોઈ એવું ગામ નથી કે જ્યાં અમે રાવણામાં ગયા નથી। 250 થી 300 જગ્યાએ રાવણામાં અમે ગયા। જેને પણ આમંત્રણ આપ્યું એનાથી એક આત્મીયતા કેળવાઈ। એટલે આજ તો વિદાય લઈને હું જઈશ, પણ હું ધાનેરાને ક્યારેય ભૂલી નહીં શકું, કારણ કે આ જે 2 વર્ષ છે મારા માટે બહુ ખાસ છે। એટલે આપ લોકોનો જે પ્રેમ રહ્યો એના થકી મને કામ કરવાની ખૂબ મજા આવી
મેં જીવનમાં કોઈ દિવસ નાર્કોટિક્સનો કેસ નહોતો કરેલો. બનાસકાંઠામાં આવ્યા પછી મેં 8 નાર્કોટિક્સના કેસ કર્યા. અમુક અધિકારીની 58 વર્ષ સુધીની નોકરીમાં એક પણ કેસ કરવાનો મોકો મળતો નથી અને મને આ મોકો ધાનેરા પોલીસ સ્ટેશનમાં મળ્યો. એ બદલ પણ હું આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું કે મારા જે સ્ટાફ મિત્રો છે, પોલીસના અધિકારીના હાથ પગ કહેવાય, અને એમને મને ખૂબ નિષ્ઠાથી કામગીરી કરીને જિલ્લામાં સારા અધિકારી તરીકેની છાપ અપાવવામાં જે મારા કર્મચારીઓ છે એમનો ખૂબ મોટો ફાળો છે. અમારા જે એસપી સાહેબ છે એમના આગળ પણ મારું ખૂબ માન છે. એનું કારણ મારો સ્ટાફ છે. સ્ટાફ વગર આ કામ શક્ય હોતું નથી. તેમજ જે આપ સર્વે વાત કરી કે મંદિર છે અને બીજા જે પ્રોગ્રામ કર્યા, એ પણ આપ લોકોના સહકારથી જ આ થઈ શક્યું છે. આપ લોકોના સહકાર વિના આ શક્ય નહોતું. મંદિર એટલા માટે મેં બનાવ્યું કે મેં અત્યારે કેબિનેટ મિનિસ્ટર છે કુબેર ડિંડોર સાહેબ, આપ સૌ જાણતા હશો, એમના વિસ્તારમાં હું કડાણા હતો, ત્યાં એક નાનકડું આવું આયોજન કરેલું અને પછી મંદિર બનાવવાનું મૂક્યું. ત્યાં બધા તૈયાર થઈ ગયા હતા અને બીજા જ દિવસે મારી બદલી થઈ અને મારે મહેસાણા આવવું પડ્યું. એટલે એ કામ અધૂરું રહ્યું હતું. એટલા માટે મેં પહેલું જ નક્કી કર્યું હતું કે હું જ્યાં જઈશ ત્યાં અંબે માતાનું મંદિર બનાવીશ અને આ લોકોના સહકારથી એ શક્ય બન્યું. હું અંબે માતાનો ભક્ત છું. રોજ સવારે અડધાથી પોણો કલાક અને સાંજે અડધાથી પોણો કલાક હું પૂજા કરું છું. ગમે તેવું ટાઈટ શેડ્યુલ હોય તો પણ મારે એ કરવું જ રહ્યું. એટલા માટે આજે આપ સૌ મારા વિદાય સમારંભમાં પધાર્યા, ખૂબ લાગણી વરસાઈ. એ બદલ હું તમામનો ઋણી રહીશ અને જ્યારે પણ મારા લગત કોઈ પણ કામ હોય તો મને નિસ્વાર્થ કહેજો. 680ની અમારી બેચ હતી. એ 680ની બેચમાં હું સોર્ડ ઓફ ઓનર છું. મારો પહેલો નંબર છે. એટલે અમારા જે ગુજરાત રાજ્યના 632 પોલીસ સ્ટેશન છે, એ તમામ પોલીસ સ્ટેશનમાં જે અધિકારી છે એ બધા મારા ટચમાં છે અને બધા આગળ મારી એક સારી છાપ છે. જાતે ને જાતે વખાણ કરું એટલે તમને એવું લાગે કે સાહેબ વખાણ કરે છે, પણ તમે બીજા કોઈ મિત્રોને પૂછશો તો એમને ખબર પડશે. એટલે ક્યારે પણ તમારે નવસારી જરૂર પડે કે વલસાડ જરૂર પડે એટલે સીધા તમારે એક જ નામ યાદ રાખવાનું કે એટી પટેલ સાહેબનો ફોન કરીએ.